જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આપણે આવી ગયા હે બેનના ઘરે. તો આપણે 2 દીથી આવી ગયા, પણ વ્લોગ નહોતો બનાવ્યો અને આજ ચાલુ કર્યો છે. તો અત્યારે વાગવામાં હે 4, 5:30 ને 4:45, 5:30 જેવું કદાચ હોય. આવી ગયા વરલાન સાંઈએ ને આ બધા છોકરાને જો રમાડી. આ બધા ક્યાંય હસતા નથી, પાસે વાળ છે તો અહીંયા જવું છે ને વાળીને કડિયા કામ આલે છે અંદર. તો જોતા વાળ નાહી ધોઈને આવ્યા બધા, તેલ નાખવા બાકી ઊંચા થઈ ગયા વાળે. હા કોણ જોઈ? હાય હાલો શેરડી ખાવા. એ શ્રેયા આમ જો તો શ્રેયા દેખાય તો શેરડી દેખાય માં કે આમ જો શેરડી ખાવા આલો કે શેરડી ખાવા આલો નાના ઘરે કે એ અપુરન કરે મીઠું લાગ્યું લાગે તે ખાય બહુ જ ન ભાવે ને. વાળ જાવ ને વાળ પાણી વાળા સોતે શેરને વાવ્યો છે ને, ખાય તો વાર લાગે ને. ઘણો બધો વાવ્યો. કારી શેરડી વાવી કારી. હા અસલ દાતેડું ના દીધું ખબર નહીં. પણ આમ પસાર શરૂ થઈ જાય એ કુડી હશે ક્યાં. હાલો હેડી ખાવા. અમારા બસ્તીનો જાડો વાર છે, જો કોઈ ખાવી હોય તો આવી જાવ. ના અમારા ઘરનો જ છે વાડી. તો ફાઇનલી મિત્રો આજે બીજો દિવસ થઈ ગયો હોય ને અમે આવી ગયા અહીં નાંદુરી આવી ગયા ને અમારા કૃષિભાઈ બધા હસવાતા નથી બધી હે ને પરજા હે બધી હાવ. તો જો પેલા હેડી ખાતા હતા, હેડી ખાવાનું ચાલુ છે અમારા કૃષિભાઈ ના બેન. અને જો ઓલા બધા હે ને હેડી ખાય ને જાંબુ ખાય છે. કેરી કેટલી મસ્તી છે જો. હા મસ્ત મજાના જાંબુડા હે. હા હાલો વાડીના જાંબુ ને કેરી ખાવા હેડી ખાવાનું બધા નાના ઘરની મોજ. કેતા શ્રેયા દેખાતા આમ જોતા જઈ લઈ વાટકી ભરીને આમ જોતા શ્રેયા મોબાઈલમાં કેતા હાલો જાંબુ ખાવા કે નાના બધા લેવા ખબર છે છોકરા આવવાના હે. નાના લઈ આવ્યા હવાના પોરમાં બધા આંખો મીણી આવ્યા કે આજ બધા છોકરા આવે છે હાલો લઈ જાય નાસ્તો. તો મિત્રો અત્યારે 12:30 ને 12 વાગ્યા હે અને અત્યાર સુધી ખાધું પીધું અને એમાં પ્રસુભાઈ હજી ખાવાનું ચાલુ છે. તો જો અહીં બધા બેઠા હોય વાળામાં લાઈટ રહેતી નથી, લબક ઝબક થાય છે. તો એવું કંઈ છે અને હાલો બપોરા થાય તો ખાઈ પી લે ને બાકી બધા છોકરા કવરાવે રમતા હોય નાડા આવે જાતા હોય ને હવા ભારી આવે તો બધા જાય ભીહું પાછા બાંધીને બધા બેઠા છે. તો જો આપણે મસ્ત મજાને કૃષિભાઈને ઉગરાવી દીધા હે ને ઓલા બધા હે નહીં. તો એ બધા હે ને વયા નથી ગયા, વાડી ગયા હે ઘૂમરો મારવા. મારી દીકરાને કૃષિભાઈને નવરાવી અને હુરાવી દીધા ને અમારે નવા જવાનું હે. અને બધાને હે ને વાડી જાવું હતું તો બધા વાડીએ ગયા હે જે પાકલ કેરીઓ હોય તો લેતા આવે. તો એવું બધું છે ને ત્યાં સુધી માલો આપણે ઘરે કંઈક આડાવર કરવા લાગી. મમ્મી શાક મૂરે છે બાયણે અને મારે છે ને નાવા ધોવાનું કામકાજ કરવાનું છે. તો કંઈક એવું બધું છે. તો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ જરૂર કરજો. અને હમણાં છે ને એવું થઈ છે કે વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી મળતો. જો કે કૃષિભાઈ છે ને ફોન દેખી જાય ને રેડ જઈને ફોન જોતો હોય. અને બાકી તો આ છોકરા છે ને કલકલ કરીને ડોખા પાડવામાંથી જવા ના થતા એક જોઈ બીજાને જોઈ બહારથી ધડા ધડી કરતા હોય. તો વાતો ન તો મને યાદ જ ના આવે. પછી યાદ આવે કે વ્લોગ બનાવ્યો હોત તો હમણાં કંઈક એવું બધું થઈ છે. તો સારું હાલો બનશે તો હું આપણે ક્લિપ લીધા રાખશું. ટૂંક જ વ્લોગ બનશે, બહુ લાંબો જ નહીં મળે. જો કે ટ્રાય કરશું જ, કદાચ બનશે ને તો સારું હાલો બની આવે છે. આપણે બનાવે છે મસ્ત મજાની તલ સાકરી. તો આપણે મૂકી દીધું છે ગેસ ઉપર. તો મિત્રો આપણે મસ્ત મજાના તલ શેકાઈ ગયા ને આખો કલર જ ચેન્જ થઈ ગયો હોય. તો હવે આપણે એને નીચે ઉતારી લેવું, થોડીક વાર હલાવી. ગેસ આપણે બંધ કરી દીધો છે.
આપણે મસ્ત મજાના તલ શેકીને રાખી દીધા છે ને થાળીમાં આપણે તેલ લગાડી દીધું છે. આપણે હવે મૂકી દીધું છે ટોપિયામાં ચાહણી મૂકવા માટે. તો હારો હાલો ફટાફટ ચાહણી આવી જાય પછી તમને બતાવું. તલ હાકરીમાં કંઈ હોય નહીં, હાવ હલવું જ હોય. તલ શેકી નાખવાના, પછી ચાહણી લઈ લેવાની, પછી એમાં મજા આવે તો ઘી નાખવાનું, નહીંતર તલ એડ કરી ને રાખી દેવાનું ડીશમાં. તો મિત્રો આપણો પાક પડી ગયો હોય તલ હાકરીનો, જો આપણે ડીશમાં રાખી દીધું હોય. હવે ઠરી જાય પછી જ ખાઈ લે. મિત્રો જો આ બધા હે ને વાડીથી આવતા રહ્યા ને આવીને અમારી બેન શ્રેયાબેન નખ પોલિશ કરવા બેઠા છે. શું કે શ્રેયાબેન નખ પોલિશ કરો છો? હે હું રંજુબેન કેવી ગઈ હતી મજા વાડી વાડી હે નિરાલી હા શું બોલે એમ હોય પાકું દેજો મને. ના બે માં દીકરા જો અહીંયા વાતો કરે કે વાડી ગયા તા નામ હતો તેમ હતું નહીં કે થાકી ગયા અમે હવે થાકી ગયા. અમે બહુ ખાધું ખાધા શું લે વાડીથી ચાપુડા ખાધા હતા અમે માં દીકરો રહી ગયા મજા જાય માથા સોડવાની આપણે હિંમત કરતી કાઢી ગાય ઠવારે પછી માથે ઉભી સોડવામાં થોડીક બીક લાગે નહીં હવે તાર આપડે મોટા થઈ ગયા આંબો તો એવડો જ છે નહીં તો ત્યાં હે ને ડાયર ઉપર સોડે બસ ઓલું થતું થોડું આવતા વાર આવી જાય ઘર બાર રે નહીં ધાબા લાદી આવે ને લઈ લેવાય તરી એમ પાથરી હું પાસે ગઈ જ નથી કીધું ને મારે આવું તો બાબા ઉપડે નહીં છોકરા આવે તો પોરો ખાતા વગર જોવાય નહીં કે થાકી જાય તો થઈ ગઈ બેન નખવાલીશ તમારે થઈ ગઈ હે ચકી અને ચોટલી જો આવી ચોટલી કોઈ વારતું હોય કમેન્ટ કરજો ખાસ રહી બેન. અને મારે છે ને નાવાનું રહી ગયું તલ હાકરે બનાવતી હતી ને બધા પૂગી ગયા પછી ચા પીતા હતા અમે ચા પી લીધો અને હવે જાઉં હે પ્લાન કરું હવે વાતો વાતો કઈ નીકળો ને કઈ નક્કી નથી. ખાસ રહ્યું તાર નહીં નહીં કરવા આવું છે નહીં આવું નહીં કરવા હે મને વાહ વાહ હુકાઈ ગયેલી આપા રાખી દઉં બેટા રાખી દઉં અરે નહીં બાપા હાથમાં ફૂક મારી હુકાઈ જાય નકર ભરાઈ વિખાઈ જાય ચાલો બધા ગુલફી ખાવા ગુલફી ઓગળી ગઈ હવે તારે ગુલફી ને બે વાર ત્યાં મૂકી દીધી આલા મીમીન દે જા તમે કેવો કદી નાવાનું છે મને નાવા જાવ પણ મને આઈબ્રો કરી દે તો જાવ નકર ન જાવ ના આલે અને મમ ખાવ છે અમને રાઈડે સોડા મને ખબર નહીં કઈ આઈબ્રો કરી દે કઈ નાવા જાવ ને કમર કૃષિ પ્રવેશમાં કવર આવે તો કોઈ પાસે જાતા નથી ઓળખે હવે મને તો મિત્રો હેને હાડા સવાઈ ગયા શેલી ભાગ્યાન ભાઈ બ્રહ્મર કરવાનો હોય કરાવી નાખી પછી હેન પણ નાવા જવાને ત્યાંથી બંધ હતું ક્યાંથી કરવાનું છે અમાર વૈષ્ણવ મીમાન આવી ગયા ત્યાંથી મોડું થઈ ગયું થોડુંક બીજું કઈ નહીં આમાં 40 રૂપિયા દેવા ના પડે ઘરના એટલે તે લઈ લેશો તમે બેન 40 ના લઈ 5 રૂપિયા લઈ ઓહો મંગા બહુ
વાંધો નહીં લઈ દે હું એમાં હે ને મહેમાનને કોક ને કોક આવતું રહે ને મારે નાવાનું હાવ રહી ગયું ને હાઈ પડી ગઈ તો હવે હે ને વારો છે મારો મેં કીધું આઈબ્રો કરી દે ને તો નાતી આવું ક્રિશીભાઈ રમે છે